સુરતમાં હજીરા વિસ્તારમાંથી 6 દિવસ પહેલા અપહરણ કરાયેલી બાળકીનો મંગળવારે ઝાડીઓમાંથી રઝળતો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની સ્થિતિ જોતા તેની ઉપર દુષ્કર્મ કરાયું હોય તેવી આશંકા છે. જો કે, ચોંકાવનારી હકીકત એ છે કે, બાળકી 6 દિવસ પહેલા ગુમ થઈ હતી છતાં પણ પોલીસે તેને શોધવાની દિશામાં સાવ સુસ્તી દાખવી હતી. પોલીસના આવા અભિગમ સામે ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે. સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે અસામાજિક તત્વો જાણે પડકાર ફેંકી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. માસૂમ બાળકો સાથેના અત્યાચારો એક પછી એક સામે આવી રહ્યા છે. હજીરામાંથી 6 વર્ષની બાળકીનું અપહરણ થયા બાદ આજે છઠ્ઠા દિવસે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. 6 દિવસ અગાઉ 6 વર્ષ બાળકીનું અપહરણ થયું હતું. બાળકી જ્યાંથી ગુમ થઈ હતી ત્યાંથી 100 મીટર દૂર જ હજીરા ગામના ઝાડી ઝાંખરામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી સાથે કોઈ વિકૃત માનસિકતા ધરાવનારે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસે કોઈ નિવેદન આપવાનો ઇનકાર કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, બાળકીના પિતાએ તેની માતા સાથે છૂટાછેડા લઈને બીજા લગ્ન કર્યા હતા. બાળકી તેના પિતા અને સાવકી માતા સાથે રહેતી હતી. 6 દિવસ પહેલા બાળકી બપોરે જમીને થોડે દૂર રહેતી તેની દાદીને ત્યાં જવા માટે નીકળી હતી. ત્યારબાદ તે તેની દાદીના ઘરે પણ મળી ન હતી. તેના પિતાએ બાળકીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. છતાં 6 દિવસથી તેને શોધવા માટેના પોલીસે કોઈ પ્રયાસ કેમ નહીં કર્યા તે પ્રશ્ન સૌ પૂછી રહ્યા છે. મંગળવારે 7મા દિવસે બાળકી જ્યાંથી ગુમ થઈ હતી ત્યાંથી થોડાક જ અંતરેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીનો મૃતદેહ મળતા સ્થાનિક પોલીસ અને શહેર પોલીસની અન્ય શાખા પણ દોડતી થઈ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સત્તાવાર નિવેદન આપવાથી દૂર રહ્યા હતા. એસીપી દીપ વકીલે કહ્યું કે, પોસ્ટમોર્ટમ બાદ જ અમે કોઈ નિવેદન આપીશું. પોલીસના સૂત્રોએ કહ્યું હતું કે, બાળકીનો મૃતદેહ તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસની અલગ અલગ ટીમ આરોપીના સગડ મેળવવા તપાસ કરી રહી છે. માસૂમની સાથે કોઈ અઘટિત બનાવ બન્યો કે કેમ, તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં સીસીટીવીનું નેટવર્ક નથી એટલે પોલીસ પાસે નેટવર્ક સાથે ટેકનિકલ સર્વેલન્સ જ એક મહત્વનો આધાર છે. जी सर, ये हमारे पास 7 तारीख को एक मिसिंग दर्ज हुई थी हजीरा पुलिस स्टेशन में. एक बच्ची है वहाँ से एमएनएस के पीछे जहाँ पे वर्कर रहते हैं वहाँ से एक 6 साल की बच्ची है वो मिसिंग है. तो इस बच्ची को ढूंढने के प्रयास कर रहे थे. हमारी अलग अलग टीमें बना के इस एरिया में ड्रोन से भी चेक किया गया. इसको अलग अलग टीमों के द्वारा जितना एरिया आसपास का सब जगह चेक किया गया था. तो आज सुबह एक लेडी ने इन्फॉर्मेशन दी कि एमएनएस के पीछे का जो जंगल है वहाँ पे एक डेड बॉडी पड़ी हुई है. तो वहाँ आइडेंटिफाई किया गया तो ये मिसिंग वाली बच्ची थी. अभी पंचों को बुलाया गया है एफएसएल और मामलतदार की हाजिरी में. बच्ची की बॉडी को यहाँ से सिविल हॉस्पिटल में फॉरेंसिक पोस्टमार्टम के लिए रेफ़र किया गया है और आगे की इन्वेस्टिगेशन अभी चालू है. एक बार पीएम की रिपोर्ट आने के बाद में तहकीकात की जाएगी और कुछ प्रोग्रेस होगा तो आपको इन्फॉर्म करेंगे. थैंक यू. हाल પોલીસે બાળકીની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી છે, તો બીજી તરફ દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.